હાલો મિત્ર, આ તમે જોઈ શકો છો મારા હાથમાં ધોકડની પડીકી છે. અને આ જે પડીકી છે એ 15 લીટર પાણીની અંદર આપણે 15 લીટર પાણી પંપની અંદર ભરી 15 લીટર પાણીની અંદર ઉમેરી દેવાની. આપણે જે ધોકડના ગુંડા ખેતરની અંદર થાય છે એના માટે છે આ. તે 15 લીટર પાણીની અંદર આ પડીકી ઉમેરી દેવાની. એમની સાથે આપણે 300 ગ્રામ જેટલું મીઠું ઉમેરવાનું. 300 થી 400 ગ્રામ જેટલું મીઠાનો એમાં ઉપયોગ કરવાનો. તે મીઠું થોડુંક ખારું વધારે હોય તે સારું. જેમ વધારે ખારું મીઠું હોય છે એમનું રિઝલ્ટ સારું જોવા મળશે. બીજા નંબરની અંદર આ તમે જોઈ શકો છો મેં એનો 300 ગ્રામ જેટલું મીઠું ઉમેર્યું અને એક પડીકી 15 લીટર પાણીની અંદર ઉમેરી અને એનો છંટકાવ કર્યો. તો પહેલાં મેં પાટલાની અંદર એનો છંટકાવ કર્યો. પાટલાની અંદર ધોકડના 90% જેટલી નાશ થઈ ગઈ છે અને 10% જેવી રહી છે. આ 10 દિવસ જેવું થયું છે. અને મેં મિત્રો આયરનની અંદર જે આપણે ટરગાસ ઉપર જે આવે ને આપણે કપાસમાં જે કારિયું ખડ હોય એના માટેની જે ધોકડ છે, કારિયું ખડ છે એના માટે જે આપણે ટરગાસ ઉપરનો ઉપયોગ કરીએ એ મેં આયરોની અંદર આ આયર જે છે એ તુવેરની આયર છે. તુવેરની આયરમાં મેં ટરગાસ ઉપરનો ઉપયોગ કર્યો હતો. અને જે પાટલો હતો એ પાટલાની અંદર મેં આપણે જે ધોકડની પડીકીનો ઉપયોગ કર્યો અને ભેગું મીઠું ઉમેરી ગયો. અને એનો જે આ છંટકાવ કર્યો એટલે જોવા તમારી સામે આ રીતનું મને રિઝલ્ટ જોવા મળ્યું. 10 દિવસની અંદર 90% જેવી ધોકડ નાશ થઈ ગઈ છે. ટૂંકમાં જે 90% થઈ છે એનું કારણ છે કે આપણે 10% જેવી વધારે કાંટો છંટકાવ ન થયો એટલે 10% જેવી રહી ગઈ છે. નકર તો 100% જેવી નાશ થઈ જાત. ટૂંકમાં શું છે કે મીઠાનો જો આપણે ઉપયોગ કરીને તો 2 દિવસની અંદર જ ધોકડ આપણે પીળી દેખાવા માંડે. અને અઠવાડિયે 10 દિવસની અંદર એ આવી રીતે ટૂંકમાં થઈ જાય 90% જેવી બળી જાય છે. આ તમે જોઈ શકો છો. અમે પછી પાટલાની અંદર મેં આમાં અડદની આયર કરી. પહેલાં એમાં બહુ ગુંડા મોટા પ્રમાણમાં હતા. એનો છંટકાવ કર્યો એટલે એ ધીરે ધીરે નાશ થતા ગયા. અને પાટલું જેમ ચોખ્ખું થતું ગયું એમ મેં પછી અડદની આયર એમાં કરી નાખી.